ભાષાકીય ગૌરવના પ્રતિકાત્મક નિવેદનમાં તમિલનાડુ સરકારે દેવનાગરી રૂપિયાના પ્રતીકને તમિલ રૂપિયા અક્ષર સાથે બદલીને તેનો સત્તાવાર લોગો અપડેટ કર્યો છે। આ ફેરફારની જાહેરાત રાજ્ય સરકાર 14 માર્ચે તેનું બજેટ રજૂ કરવાની છે તેના થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી। સુધારેલ લોગો જે એલોર્કુમ એલ્લામ દરેક માટે બધું લખે છે તે તમિલ સાંસ્કૃતિક અને ભાષાકીય ઓળખ પર ભાર મૂકવા માટે ઇરાદાપૂર્વકના ફેરફારને પ્રતિબિંબિત કરે છે, જે નિર્ણય જાહેરમાં મુખ્ય પ્રધાન એમ.કે. દ્વારા અનાવરણ કરવામાં આવ્યો હતો। સ્ટાલિનની ઓફિસ ગયા વર્ષના લોગોમાંથી આ ફેરફાર, જેમાં દેવનાગરી લિપિમાં રૂપિયાનું પ્રતીક દર્શાવવામાં આવ્યું હતું, તે એક વ્યાપક ભાષા વિવાદ વચ્ચે આવે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રિભાષાની નીતિ માટે દબાણ કરવામાં આવ્યું હતું, એક નીતિ જે તમિલનાડુમાં પ્રતિકારનો સામનો કરી રહી છે। રાજ્યએ દ્વિભાષાની નીતિ તમિલ અને અંગ્રેજી જાળવી રાખી છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રિભાષાવાદ માટેના પ્રિસ્ક્રિપ્શનનો અવાજપૂર્વક વિરોધ કર્યો છે, જેને હિન્દી લાદવામાં આવે છે। લોગોમાં ફેરફારનો નિર્ણય રાજ્યની બજેટ સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો, જેની આગેવાની નાણાં પ્રધાન થંગમ તેન્નારાસુની આગેવાની હેઠળ ભાષાના મુદ્દાઓ પર ભારે તણાવની પૃષ્ઠભૂમિ સામે સંસદમાં તાજેતરની ઘટનાઓ દ્વારા આ તણાવ વધુ વકર્યો હતો, જ્યાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તમિલનાડુના સાંસદો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે। એક ઘટના જેણે પ્રાદેશિક અને ભાષાકીય લાગણીઓને વેગ આપ્યો છે। મંત્રીએ માત્ર ડીએમકે સાંસદોનું જ નહીં પરંતુ તમિલ લોકોનું અપમાન કર્યું ના સાંસદ અરુણ નહેરુએ તમિલ સંસ્કૃતિ અને ભાષા પ્રત્યેના વ્યાપક કથિત અનાદરને દર્શાવતા જણાવ્યું, તેના જવાબમાં લોગોમાં ફેરફાર તમિલનાડુની તેની ભાષાકીય વારસાને જાળવવાની પ્રતિબદ્ધતાના પુનઃપુષ્ટિ તરીકે સેવા આપે છે અને કથિત વિરુદ્ધ તેના વલણ પર ભાર મૂકે છે। ભાષાકીય વારસો અને કથિત સાંસ્કૃતિક અતિક્રમણો સામે તેના વલણને ભારપૂર્વક જણાવે છે। મુખ્ય પ્રધાન સ્ટાલિનની મંજૂરી સાથે નવો લોગો પ્રાદેશિક ગૌરવનું નિવેદન અને કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલી ભાષાની ચર્ચામાંથી પીછેહટ કરવાનો ઇનકાર છે।